જાફરાબાદના બલાણા ગામના પશુપાલન કરતા અરજણભાઈ રબારીની રોજીરોટી છીનવાઈ। ફોરેસ્ટ વિભાગની ઘોર બેદરકારીના લીધે ગરીબ પરિવાર ઉપર આ ફાટી પડ્યું છે। બલાણા ગામે ગત રાત્રિના સમયે અરજણભાઈ રબારીના ઘરે હિંસક વન્ય પ્રાણી ઘૂસી આવતા 16 ઘેટા બકરા મારી નાખવામાં આવેલ અને 6 ઘેટા બકરાને ઘાયલ કરવામાં આવેલ હતા। આ બનાવની પહેલા પણ અનેકવાર 5 થી 7 ઘેટાને પણ સિંહો દ્વારા મારી નાખવામાં આવ્યા, જેનું હજુ સુધી કોઈ પણ પ્રકારનું વળતર મળવા પામ્યું નથી અને માલધારી પરિવારને ફરીવાર દાજ્યા માથે ડામ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ફોરેસ્ટ અધિકારીને કલાકો પહેલા ફોન કરતા પણ ઘટના સ્થળ પર કોઈ ફોરેસ્ટ કે ટ્રેકરો આવેલ ના હોય તો આમ જોતા તો અધિકારીઓની ઓફિસની એસીની મોજ માણતા હોય એવું લાગી રહ્યું છે। માલધારી સમાજ દ્વારા જણાવવામાં આવેલ કે અનેક વખત આવા બનાવ બને છે, છતાં પણ સરકાર દ્વારા જે મૃતક પશુની સહાય જીઆર મુજબ ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે અને સહાયને આવતા 5-7 મહિના લાગી જતા હોય છે। આટલા માટે જે પણ પશુનું મારણ કરે એની સહાય તાત્કાલિક ઘટના સ્થળે ચૂકવવામાં આવે એવી પણ માંગ ઉઠવા પામી હતી। આ ઘટનાને લઈ ખેડૂતો, માલધારી તેમજ ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગળ આવા બનાવો ના બને એની ફોરેસ્ટ અધિકારી કાળજી રાખે એવી પણ વિનંતી કરવામાં આવી છે। બ્યુરો ચીફ ભગવાનભાઈ પરવાડ, ઇન્કલાબ ન્યૂઝ, જાફરાબાદ। એના કરતા ખૂબ ઝડપથી મળે તો પણ વધારે સારું। એવી રીતે કે આ ભાઈ અત્યારે ધંધા પોતાની આજીવિકા હતી ગુમાવી જ બેઠો છે, તો હવે કાલ સવારે ધંધો શું કરશે? પોતાના પશુ હતા, પશુ તો અત્યારે બધા મરી ગયા છે, તો આવીને આવી પજવણી રહેશે તો એના માટે ક્યાંક એનો યોગ્ય રસ્તો પણ રહે એવી રીતે સરકારને એ પણ નમ્ર વિનંતી છે।